મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16મો હપ્તો હવે ખેડૂતોને મળશે 6,000 ને બદલે 12,000 રૂપિયા। રેશન કાર્ડ ધારકો માટે 10 લાખનો લાભ। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયોમાં અંત સુધી બને રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ રાજ્યમાં ખેડૂતોને મળે છે 12,000 રૂપિયા। તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ઘણી યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને જીવન ધોરણ સુધારવાનો છે। તો આ સાથે તેમને આર્થિક સુરક્ષા પણ આપવામાં આવે છે। તો તેવી જ રીતે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે। તો આ દરમિયાન સિંધે સરકાર મહારાષ્ટ્રમાં નમો કિસાન મહાસન્માન નિધિ યોજના પણ ચલાવવામાં આવે છે। તો આ સાથે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી ખેડૂત કલ્યાણ યોજના ચાલી રહી છે। તો આ બંને યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખેડૂતોને દર વર્ષે 12,000 રૂપિયા આપવામાં આવે છે। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા અને નમો કિસાન મહાસન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 6,000 રૂપિયા એમ કરીને 12,000 રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર દર વર્ષે જમા કરવામાં આવે છે। તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે। આ નાણાં ખેડૂતોને દર વર્ષ દરમિયાન 3 હપ્તા આપવામાં આવે છે। ખેડૂતોને દરેક હપ્તા 2,000 રૂપિયામાં આપવામાં આવે છે। તેવી જ રીતે મહારાષ્ટ્ર ખેડૂતોને પણ દરેક હપ્તા 2,000 મળે છે। તો ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયા મળે છે। તો હકીકતમાં માર્ચ 2023માં બજેટ રજૂ કરતી વખતે મહારાષ્ટ્ર સરકાર ખેડૂતો માટે નમો કિસાન મહાસન્માન નિધિ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। નમો કિસાન મહાસન્માન નિધિ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર લાભાર્થીઓના ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયા પ્રદાન કરે છે। તે જ રીતે સમયે ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે। તો આ રીતે મહારાષ્ટ્રના ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયા જે ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે રેશન કાર્ડ ધારકોને મળશે 10 લાખનો લાભ। તો એનએફએસએ 2013 અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો 2013 અંતર્ગત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત। શું તમારી જોડે એનએફએસએ રેશન કાર્ડ છે તો તમે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ તમે મફત કઢાવી શકો છો। તો તમારા માટે જન આરોગ્ય કાર્ડ એકદમ મફત મળવાપાત્ર હોય છે। તો મિત્રો, તમે તમારા નજીકમાં તમે આરોગ્ય કર્મી અથવા આશાબેન છે એમનો સંપર્ક કરી અને આ કાર્ડ કઢાવી શકો છો। આ યોજના હેઠળ 2,494 સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે। તો આ યોજના હેઠળ નિયત કરેલ કુલ 2,471 પ્રોસિજરની કેશલેસ સારવાર મળે છે। તો કોઈ પણ એનએફએસએ રેશન કાર્ડ ધારક લાભાર્થી ઘરે બેઠા પોતાનું જાતે આયુષ્માન કાર્ડ બનાવી શકે છે। તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જે સ્થિતિ અંતર્ગત જાણીએ કે 2023 અંતર્ગત 2 કરોડથી વધુ નાગરિકો કુટુંબમાં વાર્ષિક 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે। જો તમારી જોડે એનએફએસએ રેશન કાર્ડ છે તો મળશે મિત્રો 10 લાખનો મફત સારવાર। જો તમે હજુ સુધી આયુષ્માન કાર્ડ નથી કઢાવ્યું તો તમે કઢાવી શકો છો અને આ મોબાઈલ નંબર આપ્યા છે એના પર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો। જય હિન્દ, જય જવાન, જય કિસાન।